બીજો રાજપુત્ર ધ્રુવ, ઉત્તાનપાદ રાજાનો દીકરો, અપરમાના વેણથી વિંધાયેલો, ક્ષાત્ર તેજ છે, જરા તમતમી ગયો. અપરમાએ જે વેણ કાઢ્યા એને જોઈ. ભાગવતમાં લખ્યું છે કે રાજા ઉત્તાનપાદ એની માનીતી રાણી એના છોકરાને ઉત્તમને ખોળામાં લઈને બેઠા હતા. સુરુચિ એનું નામ. જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. સુરુચિ પ્રેયસી પત્ન્યુ નેતરા યત્સુતો ધ્રુવ. ભાગવતમાં શ્લોક છે. સુરુચિ એની માનીતી રાણી હતી, સુનીતિ અણમાનીતી રાણી હતી. ભાગવતના આચાર્યોનો અર્થ સમજાવે છે. ઉત્તાનપાદ જેના પગ ઉપર છે, જીવ માના ગર્ભમાં ઊંધે માથે જ લટકતો હોય છે, પગ ઉપર ને માથું નીચે, એ રીતે જ જન્મ થાય છે. ઉત્તાનપાદ, ઉત્તાનપાદ રૂપી જીવાત્માને બધાની બે રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે સારું ખાવાની ઈચ્છા, સારું પહેરવાની ઈચ્છા, સારું સાંભળવાની ઈચ્છા, ઇન્દ્રિય સુખ. આંખને સારું જોવાની ઈચ્છા છે, કાનને સારું સાંભળવાની ઈચ્છા છે, જીહવાને સારું ખાવા જોઈએ. આ સુરુચિ બધાની જ વાલી હોય છે. પણ સુનીતિ, નીતિના પગે હાલવું, નીતિના પંથે ચાલવું. પણ સુનીતિનો દીકરો છે ધ્રુવ. શ્રેયના માર્ગે ચાલે, કલ્યાણના માર્ગે ચાલે, નીતિના માર્ગે ચાલે. એને જે ફળ મળે એ ધ્રુવ. वो हिलने वाला नहीं है, वो अविचल है. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. પ્રહલાદજી અને ધ્રુવજી આ બંને નારદજીના શિષ્યો છે. પ્રહલાદજી માના ગર્ભમાં હતા અને નારદજી પાસેથી જ્ઞાન લઈને આવ્યા છે. ધ્રુવજી અપરમાના વેણથી વિંધાયેલા પોતાની માં સુનીતિના આશીર્વાદ લઈ અને મધુવનમાં તપ કરવા જાય છે. ત્યાં એને માર્ગમાં નારદજી મળે છે અને નારદજી એનું માર્ગદર્શન કરે છે. નારદજી એને મંત્રનો ઉપદેશ પણ કરે છે. અને પછી એક વાત સમજાવે છે કે બેટા, એ રાજપુત્ર વનમાં જાય છે, વિંધાયેલો છે તું અપરમાના કડવા વેણથી. કેમ? તને રાજગાદી ઉપર બાપાના ખોળામાં બેહવા ન મળ્યું એટલે તને મનમાં એ કસક રહી ગઈ છે અને નીકળ્યો છે તું. કારણ કે માએ તને સમજાવ્યું કે તારા બાપે તને ખોળામાં ન બેસવા દીધો, તો જગતનો બાપ એના ખોળામાં બેસ ને દીકરા. એનાથી મોટી ગાદી કઈ છે દુનિયામાં? ભગવાનના ખોળે બેસો. જાય છે ભગવાન પાસે. પણ યાદ રાખજે રાજકુમાર, તે મારી પાસેથી મંત્ર લીધો છે અને મારે તને કેવું છે કે વિરક્તશ્ચેન્દ્રિય રતૌ ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્ધા વિમુક્તયે. મુક્તિના દેનારા ભગવાન પ્રસન્ન થાય ત્યારે એની પાસે બંધન નહીં માંગતો. ધ્રુવજીના મનમાં ઓલી ઈચ્છા છે ને, અર્થાર્થી ભક્ત તરીકે ધ્રુવજીની ગણના થાય છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ 4 પ્રકારના ભક્ત છે ગીતામાં ભગવાને કહ્યું. એમાં અર્થાર્થી ભક્ત તરીકે ધ્રુવની ગણના થઈ. મધુવનમાં જ્યારે ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાને ધ્રુવજીને કહ્યું, વેદાહમ તે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક. એ રાજકુમાર, તારા હૃદયમાં જે કામના ઈચ્છા છે હું જાણું છું. ઠાકોરજી અંતર્યામી છે ને. તત્પ્રયચ્છામિ ભદ્રંતે
તારી ઈચ્છાને પૂર્ણ કરું છું, તથાસ્તુ, તારું કલ્યાણ થાય. પછી ભાગવતમાં લખ્યું છે કે ભગવાન વરદાન આપીને અંતર્ધ્યાન થયા ને પછી ધ્રુવજી કચવાતા મને પાછા આવ્યા. તો ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવજીના મનમાં જે કામના હતી એ પૂરી થઈ. ભગવાને તથાસ્તુ કહી દીધું. અને ધ્રુવજી આમ તો સિદ્ધિ મળી ને, અને એ સિદ્ધિ પ્રાપ્ત કરીને ધ્રુવજી ઘરે પાછા આવ્યા. પણ ભાગવતમાં લખ્યું છે કચવાતા મને નાતિ પ્રસન્ન, બહુ પ્રસન્ન નહોતા. ત્યાં ભાગવતમાં પરીક્ષિત રાજાએ પૂછ્યું ખરું, મહારાજ 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 એમ કેમ બને? માત્ર 5 વર્ષની ઉંમરે આ રાજકુમારને ભગવાન 5 મહિનાની તપસ્યામાં મધુવનમાં પ્રસન્ન થઈ ગયા, અને એની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાને તથાસ્તુ કહ્યું, વરદાન આપ્યું, અને તોય ધ્રુવજી પ્રસન્ન નહીં. આમાં તો માણસ ધન્યતાનો અનુભવ કરે. સફળતા મળી ગઈ, ભગવાને વરદાન આપ્યું, તો ધ્રુવજી પ્રસન્ન કેમ નહીં? સુખદેવજીએ સમજાવ્યું, રાજન એટલા માટે કે ધ્રુવજીને પોતાના ગુરુના વેણ યાદ આવ્યા. નારદજીએ કહ્યું હતું કે બેટા, વિરક્તશ્ચેન્દ્રિય રતૌ ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્ધા વિમુક્તયે. ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહીને પૂર્ણ ભક્તિથી, ભાવથી ભગવાનનું ભજન કરજે રાજકુમાર. પણ યાદ રાખજે, મુક્તિના દેનારા ભગવાનની પાસે કોઈ બંધન નહીં માગતો, એની પાસે બંધન ન મગાવે. અને ધ્રુવજીને એમ થયું કે મારા મનમાં ઓલા મારા બાપાએ મને ખોળામાં ન બેહાડ્યો, હું એનો દીકરો, મને કેમ રાજગાદી ન મળે? આ જે ખટકો રહી ગયો તો એ ખટકાએ મને વનમાં મોકલ્યો તપસ્યા કરવા માટે. અને ભગવાને તથાસ્તુ કહી, તારા બાપા તને રાજગાદી આપશે, તું રાજા બનીશ, કહી તો દીધું, પણ મને મારા ગુરુનું વેણ યાદ ન રહ્યું. ભગવાનની પાસે હું મુક્તિ ન માગી શક્યો, હું અર્થાર્થી ભક્ત થયો. ઘણી વાર ભગવાન પણ આવી લીલા એટલા માટે કરે છે કે ધ્રુવ જેવો ભગવત ભક્ત રાજા બને એવી ઈચ્છા ભગવાનને પણ હોય છે. કારણ કે આના જેવો રાજા બને તો પ્રજા એના જેવી થશે. યથા રાજા તથા પ્રજા. તમારે રાજ કરવાનું છે, તમારે શાસન કરવાનું છે, તમારે કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાની છે. અને ધ્રુવજી પછી છેલ્લે તો તમે મુક્તિને માટે ભગવાન જોતા હતા ને ત્યારે જમનાજીને કાંઠે ગયા મધુવનમાં. ધ્રુવજીએ ત્યાં તપસ્યા કરી અને રાજકાજ કર્યા પછી પોતાના સંતાનને ગાદી સોંપી દઈને નિવૃત્ત થયા ને ત્યારે ધ્રુવજી ગંગા કાંઠે ગયા. એ જ્ઞાનની ભૂમિ, એ મુક્તિનો કિનારો છે. યમુના તો ભક્તિનો કિનારો છે. પછી આગળ જતા ભાગવતમાં કથા છે કે ધ્રુવજી ગંગાને કિનારે ગયા અને ત્યાં ભજન કરવા માંડ્યા. એમાં એવી કથા છે કે ત્યાં ગંગાજી કલકલ નિનાદ કરતા વહેતા હતા, એટલે ધ્રુવજીને જરાક આમ ડિસ્ટર્બન્સ લાગ્યું કે આના કરતા કિનારે બેહીને તપ કરવા કરતા જંગલમાં ક્યાંક જઈને તપ કરું. એટલે ત્યાંથી ઊભા થઈ અને જ્યાં જંગલમાં જવા જાય તો ગંગાજીને એમ થયું કે આના જેવા ભક્તો મારા કિનારે રહે છે એટલા માટે તો મારો મહિમા છે. ગંગાના કિનારે આશ્રમો છે, સાધુ સંતો તપસ્યા કરે છે, એટલે ગંગાનો મહિમા છે. ધ્રુવજી જેવા જતા રહે તો મારો મહિમા ઓછો થાય. તો ગંગાજીએ ધ્રુવજીને કહ્યું, ભક્તરાજ આપ ક્યાં ચાલ્યા? આપ અહીંયા બેસી કિનારે બેસીને તપ કરો ને. એટલે ધ્રુવજીએ કહ્યું કે માં, તું વહે છે ને એટલે તારો પ્રચંડ અવાજ, એટલે મારે ધ્યાન લાગતું નથી.
એટલે ગંગાજી બોલ્યા કે અચ્છા અચ્છા અચ્છા, હું શાંત થઈ જાઉં છું, અહીં તમે બેઠા છો ને. બોલો, ગંગાજી શાંત થઈ ગયા, પણ એમ કીધું તમે ન જાઓ, તમે અહીંયા બેસી તપ કરો. એટલે એટલા ભાગમાં ગંગાજી શાંત વહે છે. તમે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ પાસે જાઓ ને, ત્યાં ગંગાજી શાંત વહે છે, કારણ કે ધ્રુવજીની તપસ્થલી છે. સ્વયંમાં ગંગાજીની આટલી આમન્યા રાખે એવા ભક્ત ધ્રુવ. ધ્રુવજીનું ચરિત્ર ભાગવતમાં બહુ સરસ છે. પછી જ્યારે ધ્રુવજી અંત સમયે શરીર છૂટવાનું છે, તો ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા લેવા ધ્રુવજીને. એટલે ધ્રુવજી એ તીર્થભૂમિને વંદન કરી, ભગવાનના વિમાનને વંદન કરી, પાર્ષદોને પ્રણામ કરી, અને જ્યાં વિમાનમાં બેહવા જાય ને, ત્યાં એક વ્યક્તિ આવીને કહે છે, મહારાજ મહારાજ મગવારે પહેલાં મારો સ્વીકાર કરો, પછી વિમાનમાં બેહો. કે ભાઈ તું કોણ? તો કે હું મૃત્યુ. પહેલાં તમે મારો સ્વીકાર તો કરો, પછી જાઓ ધામમાં. મરવું તો પડે ને. એટલે ધ્રુવજીએ મૃત્યુનો સ્વીકાર કર્યો કે આ તારું સ્વાગત. એક કામ કર, આ વિમાન પાસે પગથિયું થઈને બેહી જા. એટલે ભાંખોડિયા ભર થઈ અને મૃત્યુ વિમાન પાસે બેસી ગયું. ધ્રુવજીએ એક પગ મૃત્યુના ઉપર મૂક્યો અને બીજો પગ વિમાનમાં મૂક્યો. શું કથાઓ છે વાલા, જુઓ તો ખરા પુરાણો. ત્યાં મૃત્યુ સ્વયં પગથિયું બની જાય છે, સોપાન બની જાય છે પરમાત્મા સુધી પહોંચવા માટે. વિમાનમાં ધ્રુવજી આરૂઢ થયા, અને જ્યારે વિમાન ધ્રુવજીને લઈને ચાલ્યું, ભગવાનના પાર્ષદોએ જોયું કે ઉડતા વિમાનમાં ધ્રુવજી રડે છે, એની આંખમાં આંસુ છે. ભગવાનના પાર્ષદોએ કહ્યું કે તમને જે સિદ્ધિ મળી, તમને જે સન્માન મળ્યું, તમને જે મોટાઈ મળી, સ્વયં ભગવાન દ્વારા, તમારા ભાગ્યની તો મોટા મોટા યોગીઓ પ્રશંસા કરે છે, તમે રડો છો કેમ? ધ્રુવજીએ કહ્યું, આ બધું જેના થકી, એ તો મારો ગુરુ ને મારી માં સુનીતિ. જે માએ જન્મ આપ્યો, જે માએ સંસ્કાર આપ્યા, જે માએ પાળી પોષી મોટા કર્યા, એ માને લીધા વગર ભલે ને અવિચળ પદ મળે, શું કામનું? એટલે ભગવાનના પાર્ષદોએ કહ્યું, ઓહો હો ભક્તરાજ, એના આહુડા છે. એક કામ કરો, આહુડા લૂછી નાખો, આગળ જરા જુઓ, આગળ નજર કરો. ધ્રુવજી આહુડા લૂછીને નજર કરી તો આગળ એક વિમાન જતું હતું. કે આ વિમાન દેખાય છે આગળ આગળ? તો કે હા, એ વિમાનમાં તમારા માતાજી જાય છે. ભગવાને એના માટે વિમાન પહેલા મોકલ્યું છે. તમારા જેવા ભગવત ભક્તને જન્મ આપે એ માને તો પહેલો પ્રવેશ મળે સ્વર્ગમાં.